હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 2 જુલાઈ અને 2 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે ઇન્ટરનેશનલ પાર્લિયામેન્ટ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ એ દર વર્ષે 30 જૂનના રોજ મનાવવામાં આવે છે. 30 જૂને આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ અને આંતરરાષ્ટ્રીય શુદ્રગ્રહ દિવસ પણ મનાવાય. હાલમાં 29 જૂન આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ, 28 જૂન રાષ્ટ્રીય વીમા જાગરૂકતા દિવસ, 27 જૂન આંતરરાષ્ટ્રીય એમએસએમઈ ડે, 26 જૂન નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ, 25 જૂન આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ અને 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સુજાતા સોનીકે કયા રાજ્યના નવા મુખ્ય સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? તો મિત્રો સુજાતા સોનીક, બરાબર, એક આઈએએસ અધિકારી છે. એમણે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવના રૂપમાં હાલમાં પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં ચર્ચામાં રહેલ ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? તો મિત્રો ગરવી ગુજરાત ભવન, બરાબર. હવે બધાને એમ થતું હશે કે આ ગાંધીનગરમાં હશે, પણ નહીં, એ આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. ગરવી ગુજરાત ભવન જે છે મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. હાલમાં એલું એ ચર્ચામાં છે, એટલે આપણે આ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હવે ચર્ચામાં શા માટે છે? તો તાજેતરમાં નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર આઇકોનિક ગરવી ગુજરાત ભવનનો ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ દ્વારા 3 સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં બિહાર સીએમ નીતિશ કુમારે કયા શહેરને 2025 સુધી રાજસ્વ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે? તો બિહારના મુખ્યમંત્રી છે મિત્રો નીતિશ કુમાર, એમણે બગહા શહેર, બરાબર, બગહા શહેર એ બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લામાં આવેલું છે અને એને મુખ્યમંત્રી દ્વારા રાજસ્વ જિલ્લો બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ આપણા બિહારના સીએમ છે નીતિશ કુમાર. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા જેવી તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ આપેલું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે આપણે ડે વાઇઝ આપીએ. હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજનાની જાહેરાત કરી છે? તો મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજના હવે આ મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂ થઈ છે. ક્યાં શરૂ થઈ છે? મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂ થઈ છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ હવે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના સીએમ કોણ છે? એકનાથ શિંદે. મહારાષ્ટ્રના 2 ઉપમુખ્યમંત્રી છે, એક છે મિત્રો અજીત પવાર અને બીજા છે દેવેન્દ્ર ફડણવીસ. હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલે ગેટવે ટુ સી હિસ્ટોરિક પોર્ટ્સ એન્ડ ડોક્સ ઓફ મુંબઈ રિજન નામની પુસ્તકનું અનાવરણ કર્યું. કોણ છે રાજ્યપાલ? રમેશ બેસ. હાલમાં પ્રવાસીઓ માટે ભારતનો સૌથી મોંઘો શહેર મુંબઈ બન્યો છે. મહારાષ્ટ્રના ખેડૂત સિદ્ધેશ સોકોરેને સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ ભૂમિ નાયક નામિત કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભારતની પહેલી એલએનજી સંચાલિત બસ લોન્ચ કરી છે. હાલમાં દિલ્હીમાં જુલાઈના પહેલા અઠવાડિયાને કયા વીકના રૂપમાં મનાવવામાં આવશે? તો દિલ્હીની અંદર જુલાઈના પ્રથમ અઠવાડિયાને કયા વીકના રૂપમાં મનાવવામાં આવશે? ડોક્ટર્સ વીક, બરાબર. 1 તારીખે મિત્રો 1 જુલાઈએ ડોક્ટર ડે મનાવવામાં આવે છે. તો 1 થી 7 જુલાઈ સુધી આ ડોક્ટર્સ વીક મનાવવામાં આવશે દિલ્હી ખાતે. હાલમાં ચર્ચામાં રહેલ પલ્લીકરનઈ માર્શલેન્ડ કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો પલ્લીકરનઈ માર્શલેન્ડ એ કયા રાજ્યમાં સ્થિત છે? તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો એ આવેલું છે તમિલનાડુમાં. કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. શું આવેલું છે? પલ્લીકરનઈ માર્શલેન્ડ. હવે ચર્ચામાં શા માટે છે એની આપણે વાત કરીએ. આપણે તમિલનાડુ રાઈટ આન્સર છે, પણ ચર્ચામાં શા માટે છે એની વાત કરીએ આપણે.
તો તમિલનાડુ રાઈટ આન્સર થઈ ગયો આમાં. તમિલનાડુ સરકાર પલ્લીકરનઈ માર્શલેન્ડની રક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય પુલ બનાવવાની યોજના બનાવી રહી છે. આ ચેન્નઈથી 20 કિલોમીટર દક્ષિણમાં સ્થિત એક મીઠા પાણી અને ખારા પાણીની આર્દ્રભૂમિ સ્થળ છે. બરાબર. તમિલનાડુના સીએમ છે મિત્રો એન.કે. સ્ટાલિન. હાલમાં એફએટીએફ કયા દેશની અનુવૃત્તિ શ્રેણીમાં રાખ્યો છે? કયા દેશને અનુવૃત્તિ શ્રેણીમાં રાખ્યો? ફાઇનાન્શિયલ એક્શન એન્ડ ટાસ્ક ફોર્સ એટલે કે એફએટીએફ. તો મિત્રો ભારત આમાં રાઈટ આન્સર થશે. બરાબર. ભારત જે છે એ રાઈટ આન્સર થશે. હવે મિત્રો વાત થઈ છે ભારતની. બરાબર. હાલમાં ભારતની વાત થઈ રહી છે આપણે. તો દૂધ ઉત્પાદનમાં નંબર 1 દેશ છે ભારત. બરાબર. દૂધ ઉત્પાદનમાં નંબર 1 દેશ બની ગયો છે આપણો દેશ ભારત. મિત્રો હાલમાં ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એરલાઇન માર્કેટ પણ બન્યો છે. ભારત અને કંબોડિયા વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ થઈ. ભારત બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે. પોતાનો ડીપ સી મિશન લાગુ કરવાવાળો છઠ્ઠો દેશ ભારત બન્યો છે. ભારત અને યુએઈએ સ્થાનિક મુદ્રા નિપટાન પ્રણાલી શરૂ કરી. હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની મેજબાની ભારત કરશે. આટલું ભારત વિશે યાદ રાખો. હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન રેલ પુલ કઈ નદી પર આવેલું છે? તો ચર્ચામાં છે મિત્રો વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન રેલ પુલ એ આવેલું છે ચિનાબ નદી પર. બરાબર. હવે આ ચિનાબ નદી પર એટલે કે ભારત માટે ગર્વ કરવા જેવું છે મિત્રો. ભારત માટે ગર્વ કરવા જેવું છે કારણ કે દુનિયાનો સૌથી ઊંચો વિશ્વનો સૌથી ઊંચો આર્ક રેલવે બ્રિજ છે. આર્ક રેલવે બ્રિજ શું હોય? તો આ આર્ક હોય મિત્રો, નાની ઉપર આ બ્રિજ બનેલો હોય. બરાબર. દુનિયાનો સૌથી ઊંચો આર્ક રેલવે બ્રિજ છે જેની નદીથી ઊંચાઈ 359 મીટર છે. એની ટોટલ લંબાઈ 1315 મીટર છે. આ રિયાસીથી બારામુલ્લા વચ્ચે બનાવવામાં આવ્યું છે. હવે આ ચર્ચામાં શા માટે છે? તો હાલમાં 8 ડબ્બાવાળી મેમુ ટ્રેનથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં કોણ સીબીડીટીના નવા અધ્યક્ષ બન્યા? તો સીબીડીટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રશ્ન એ છે. તો મિત્રો રાઈટ આન્સર શું થશે? તો સીબીડીટીના રવિ અગ્રવાલ. બરાબર. રવિ અગ્રવાલ જે છે સીબીડીટીના નવા અધ્યક્ષ બની ગયા. સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ સીબીડીટીનું પૂરું નામ છે. તો રવિ અગ્રવાલ રાઈટ આન્સર છે. મિત્રો હાલમાં નવીન ચંદ્ર ઝા એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ બન્યા. એનટીએના નવા મહાનિદેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા. ગૌરવ બેનર્જી સોની પિક્ચર્સના એમડી અને સીઈઓ બન્યા. મૃણાલ કુમાર દાસ ગ્રાહક વિભાગમાં નિદેશક બન્યા છે. મનોજ જૈન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના અધ્યક્ષ અને એમડી બન્યા છે. સંજય મારીવાલા આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ બન્યા છે. હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના મુખ્ય સચિવ નીરબ કુમાર પ્રસાદનો કાર્યકાળ 6 મહિના વધાર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ. બરાબર. આંધ્રપ્રદેશ આમાં રાઈટ આન્સર થશે. આંધ્રપ્રદેશના નવા સીએમ કોણ બન્યા છે હાલમાં? એ પણ યાદ રાખવાનું છે. ચંદ્રબાબુ નાયડુ નવા સીએમ બન્યા છે હાલમાં આંધ્રપ્રદેશના. બરાબર. ઘણી જગ્યાએ સીએમ બદલાઈ ગયા છે. આપણે મુખ્યમંત્રીનો એક અલગ વિડીયો અપલોડ કર્યો છે મિત્રો, એ ખાસ તમે જોઈ લેજો. બરાબર. મુખ્યમંત્રીનો અલગથી વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. હાલમાં આંધ્રપ્રદેશ સરકાર તમામ પાઠ્યપુસ્તકમાં ઈડીએક્સ સાથે સાझेदारी કરી છે. નૌસેના અભ્યાસ મિલનનો 12મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરાયું છે. હાલમાં બેદિન ખલ્લમ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો મેઘાલયમાં આ તહેવાર મનાવવામાં આવે છે. ક્યાં મનાવવામાં આવે છે? મેઘાલય ખાતે. તહેવારનું નામ છે બેહદિની મહોત્સવ. બરાબર. બેહદી નકલમ મહોત્સવ મેઘાલયમાં મનાવવામાં આવે. હવે વાત કરીએ મેઘાલયની આપણે, તો મેઘાલયના સીએમ છે કોનરેડ સંગમા. રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ. હાલમાં મેઘાલયના મુખ્યમંત્રીએ ઉમદીહારમાં અનાનાસ પ્રસંસ્કરણ ઇકાઈનું ઉદ્ઘાટન કર્યું. મેઘાલય સરકાર મુખ્યમંત્રી સૌર મિશન શરૂ કર્યું. 9 વર્ષના પ્રતિબંધ પછી મેઘાલયમાં કોયલા ખનન કાનૂની રૂપથી ફરીથી શરૂ થયું છે. હાલમાં T20 વિશ્વકપ 2024માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા છે? તો T20 વિશ્વકપ 2024માં મેન ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ બન્યા. મિત્રો વર્લ્ડ કપનો આપણે અલગથી વિડીયો અપલોડ કર્યો છે, ખાસ જોઈ લેજો. હાલમાં બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવા પર કેટલા કરોડ રૂપિયા પુરસ્કારની જાહેરાત કરી છે? તો બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈનું પૂરું નામ છે. એની સ્થાપના 1928માં થઈ હતી. રોજર બિન્ની હાલમાં એના અધ્યક્ષ છે. બરાબર. મિત્રો ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવા પર એમણે 125 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 125 કરોડ રૂપિયા. હાલમાં પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે કયા નામથી પોતાની બાયોગ્રાફી લોન્ચ કરી છે? તો આશા ભોસલેની એક બાયોગ્રાફી આવી છે મિત્રો, એનું નામ છે સ્વર સ્વામીની આશા. સ્વર સ્વામીની આશા. બરાબર. લોન્ચ કરી છે મિત્રો મોહન ભાગવતે.
હાલમાં યુપીના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? તો ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ બની ગયા છે મનોજ કુમાર સિંહ. મનોજ કુમાર સિંહ એક આઈએએસ અધિકારી છે, યુપીના નવા મુખ્ય સચિવ બની ગયા. મિત્રો, યુપીની વાત થઈ છે તો યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, સીએમ છે યોગી આદિત્યનાથ. ભારતમાં સંપીડિત બાયોગેસ ઉત્પાદનમાં યુપી ટોપ પર રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં વિશ્વના પહેલા એશિયાઈ કિંગ વલ્ચર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરાશે. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કયો રાજ્ય કચરામાંથી ચારકોલ બનાવવાવાળો હરિત કોલસા પ્લાન્ટ લગાવશે? તો મિત્રો, હરિયાણા સરકારે એની જાહેરાત કરી છે. હરિયાણાની વાત કરીએ, હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ફરીદાબાદમાં થયું છે. હરિયાણા પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. સાહેબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બને છે, નાયબ સિંહ સૈની. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ, 1 જુલાઈ 2024 આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ 29 જૂનને દર વર્ષે મનાવાય. હાલમાં કોણ EIU ના ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યા છે? તો વિયેના રાઈટ આન્સર છે. કોની યુરોપીય પરિષદના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? તો મિત્રો, એ થઈ છે એન્ટોનિયા કોસ્ટાની. કોણ માઇક્રોસોફ્ટ ટ્રેનિંગ સર્વિસીસ પાર્ટનર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો? તો ક્લાઉડ ડેટ. હાલમાં ક્યાં સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન થશે? તો અસ્તાનામાં. ઉત્તર પ્રદેશમાં ક્યાં બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપિત કરાશે? લખીમપુર ખીરીમાં. કોણ ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કરશે? તો લંડન કરશે. કયા ભારતીય ક્રિકેટરે ટી ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? તો રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. હાલમાં કઈ બેંકે ભારતના ગ્રીન હાઇડ્રોજન અભિયાન માટે $1.5 મિલિયન ઋણ મંજૂરી આપી? તો વર્લ્ડ બેંકે. બેંક ઓફ બરોડાએ કોને પોતાના બ્રાન્ડ એન્ડોર્સર બનાવ્યા? તો સુમિત નાગલને. મધ્ય રેલવે ક્યાં ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યા? તો મહારાષ્ટ્રમાં. કયો દેશ દુનિયાનો સૌથી મોટો ઘરેલું વિમાનન બજાર બન્યો? તો અમેરિકા. કયા દેશે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને પ્રોત્સાહન આપવા $11,60,000 સહાય આપ્યો? તો ભારત રાઈટ આન્સર છે. IMF AI તૈયારી ઇન્ડેક્સ 2024માં સિંગાપુર ટોપ પર રહ્યું. હાલમાં ક્યાં ન્યાય આપવા માટે પ્રથમ ગવાહ સંરક્ષણ યોજના શરૂ થઈ? તો અસમ રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે સીમાપાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કરાર કર્યો? તો નેપાળે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર હતું વિક્રમ મિસ્ત્રી. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશને હરાવી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.